તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર. તો આજે આપણે વાત કરશું સેમેસ્ટર 1ની કેટલા દિવસથી પરીક્ષાની રાહ જોઈ રહી હતી. રેડી? તો એમાં 26 તારીખે આપને એક પરિપત્ર યુનિવર્સિટી દ્વારા મળેલ છે. તો એમાં લખ્યું છે કે ભાઈ શૈક્ષણિક વર્ષ 2023-24ના પ્રથમ સત્રની તારીખ જે છે એટલે કે પરીક્ષાની તારીખ એ 4 જાન્યુઆરી અને 2024ના દિવસે ચાલુ થશે. હવે 4 તારીખે કયા કયા જે કોર્સવાળા છે એમની પરીક્ષા છે એની થોડી જાણકારી આપણે આપી દઈએ. એટલે કે અહીંયા જુઓ કે આર્ટ્સમાં તો હજુ BA ઇન્ટિગ્રેટેડ લખ્યું છે, BJMC લખ્યું છે, બેચલર ઓફ લાઇબ્રેરી, માસ્ટર ઓફ લાઇબ્રેરી, BSW, આ જેટલા પણ કોર્સ છે એની સેમિસ્ટર 1ની તારીખ જે છે એટલે કે સમય છે 2:30 થી 4:30 અને ચાલુ થશે 4 વાગ્યાથી થશે. આમાં જેટલા પણ કોર્સ છે એ બધા તમે જુઓ કે એમની પરીક્ષાની તારીખ આવી જઈ એટલે કે BA LLB વાળા છે, LLB 2016, 19 અને 2022. એના પછી BPA વાળા છે 2016 અને 19. પછી બેચલર ઓફ ડિઝાઇન વાળા છે, પછી BSc એપ્લાય ફિઝિક્સ વાળા છે, BRS વાળા છે અને BSc નર્સિંગ વાળા. અહીંયા એક નોંધ કરીને આપ્યું છે કે જે અભ્યાસક્રમના વિષયની ક્રેડિટ 4 છે એમની પરીક્ષાનો સમય 2 કલાકનો છે, પરંતુ જેમના વિષયની ક્રેડિટ 2 જ છે એમને 1 કલાકનો સમય રહેશે. એટલે કે 50 ગુણ અને 25 ગુણ એની જે આપણે વાત થાય પેપર આવવાના છે એની વાતે. ત્યારબાદ અહીંયા બધાય કોર્સ જે છે એમનો જે સમય છે એ 2 થી 4:30નો. એનો અર્થ એવો થયો કે હજુ પણ જે બીજા કોર્સ છે એમને સવારનો સમય હશે પરીક્ષાનો, જે પણ મારા અંદાજ પ્રમાણે 4 તારીખે જ પરીક્ષા ચાલુ થશે. જેમ કે નોર્મલ BSc છે, ઓલ BSc છે, BSc કેમિસ્ટ્રી છે, ત્યારબાદ BCA વાળા છે, BA વાળા છે, BCom વાળા છે, રેગ્યુલર વાળા છે અને એક્શનલ વાળા છે. તો આ બધાની અંદાજિત તારીખ લગભગ 4 જ હશે, કેમ કે એમને સવારનો સમય આપેલો નથી. તો અત્યારે આ રીતે એક્ઝામનું શેડ્યુલ છે. મેં કોઈ નવી અપડેટ આવશે અથવા તો કોઈ પણ પરિપત્રમાં ચેન્જીસ થશે તો તમને અમારી એટલે કે આપણી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચેનલ પર, અને બીજું કે તમને વોટ્સએપના ગ્રુપ લિંકમાં આપ્યું એટલે કે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે ટેલિગ્રામનું, બધાય ગ્રુપ તમને આપેલા હશે, ત્યાંથી તમે જોઈન થઈ શકશો. જય હિન્દ, જય